ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓના જીવ સાથે ચેડા કરી પીએમજેએવાયના પૈસા ખાવા માટે જે ષડયંત્ર રચ્યું હતું એ સામે આવ્યા બાદ રાજ્યની સરકાર હવે સફાળી જાગી હોય તેમ લાગે છે। આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક તાકીદની બેઠક બોલાવી અને આ મહત્વની બેઠકમાં આરોગ્યના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પણ હાજર રહ્યા હતા। કલાકો સુધી ચાલેલી આ બેઠકમાં શું થયું અને બહાર આવી આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને શું જણાવ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ખ્યાતિ હોસ્પિટલનું કાંડ બહુ ચર્ચિત અને ચકચારી બની ગયું, કારણ કે પીએમજેએવાય યોજનાના સરકારી નાણાંને ઓળવી જવા માટે ખ્યાતિ હોસ્પિટલે એવા કાંડ કર્યા કે જેના કારણે 2 દર્દીઓના જીવ ગયા, જ્યારે અન્ય દર્દીઓના જીવ જોખમમાં મુકાયા। ભૂતકાળમાં કેટલા દર્દીઓ સાથે આવું થઈ ચૂક્યું હશે એ તો હજુ તપાસ ચાલી રહી છે, પરંતુ ખ્યાતિ હોસ્પિટલના કાંડનો આ પર્દાફાશ થતાં હવે રાજ્યની સરકાર પણ જાગી છે। પીએમજેએવાય યોજના સાથે જોડાયેલી એટલે કે એમ્પેનલ્ડ હોસ્પિટલો આ પ્રકારના કૃત્ય ન કરે અને હવે ભવિષ્યમાં આવા કામ હોસ્પિટલો દ્વારા આચરવામાં આવે તો તાત્કાલિક તેને પકડી શકાય માટે શું કરવું અને સાથે જ દર્દીઓની સલામતી માટે શું કરવું અને વળી આ બધું જ કર્યા બાદ દર્દીઓને મુશ્કેલી નવી ન પેદા થાય એના માટે શું કરવું તેની આજે ચિંતન મિટિંગ કરવામાં આવી હતી અને આ મિટિંગ આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં થઈ। આ મિટિંગની અંદર લાંબી ચર્ચાઓ ચાલી। લાંબી ચર્ચા બાદ ઋષિકેશ પટેલે બહાર આવી આ સમગ્ર બેઠકની અંદર શું કર્યું તેની વિગતે માહિતી પત્રકારોને આપી। તેમને કહ્યું નવી એસઓપી બનાવવામાં આવશે, જે એસઓપીમાં દર્દીઓને હેરાનગતિ ન થાય, પરેશાની ન ભોગવવી પડે, છતાં પણ હોસ્પિટલો આરોગ્યની સારવાર સારી આપે અને પીએમજેએવાય યોજનામાં કોઈ કૌભાંડ ન કરી શકે, માટે ફૂલપ્રૂફ સિસ્ટમ અમે વિચારી રહ્યા છીએ। આ માટે એક એસઓપી જાહેર થશે, સાથે જ નીચે CDHO કક્ષાએ થતા જે મોનિટરિંગ છે તેનું સીધું જ ગાંધીનગર મોનિટરિંગ કરી શકે એવી સિસ્ટમ વિકસાવાશે અને તેના કારણે દર્દીઓને હાલાકી પડ્યા વગર ઇમરજન્સી સારવારો પણ મળતી રહેશે અને આ સમગ્ર પીએમજેએવાય યોજનાના કાર્યક્રમ પર નજર પણ સીધી ગાંધીનગરથી રહેશે। તમે સાંભળો આરોગ્ય મંત્રી શું બોલ્યા। પીએમજેએવાય યોજનાની અંદર કાર્ડ કાઢવાથી માંડી અને પેમેન્ટ થાય ત્યાં સુધીની આખી પરિસ્થિતિમાં સતત સઘન મોનિટરિંગ અને કોઈ પણ દર્દીને આ આખી વ્યવસ્થામાં ક્યાંય સફર ના થવું પડે એ રીતની તમામ જેટલી આપણી પ્રોસિજર છે ને એમાં પણ મહત્ત્વની કેન્સર છે, હાર્ટનું છે, ન્યુરોની છે, એવી જે મહત્ત્વની 6 પ્રોસિજરો છે એની એસઓપી સાથે આવતા સમયમાં પેશન્ટ અવેરનેસ માટેનું કેમ્પ માટેની ગાઈડલાઇન, દરેક પ્રોસિજર માટેની એસઓપી વગેરે ટૂંકમાં આખું નાફુ અને સાફુ એટલે કે એન્ટી ફ્રોડ યુનિટ છે, નાફુએ એલર્ટ કરેલા જનરેટ કરેલા જે પણ એલર્ટ છે એ તમામના મોનિટરિંગ અને સાફુ માટેની પણ અલગ વ્યવસ્થા દરેક જિલ્લાની અંદર CDHO ના અંડરની અંદર સાફુની ત્યાંની વ્યવસ્થાઓ અલગથી થાય અને અહીંની ટીમ સાફુની સતત ઓબ્ઝર્વેશન મોનિટરિંગ કરે એ પ્રકારની વ્યવસ્થા અને આખી ચર્ચા થઈ છે। આખી ચર્ચાના અંતે બહુ થોડા સમયની અંદર આખી વ્યવસ્થાઓ સ્ટ્રેન્થનિંગ કરવા માટેની કવાયત આજે આપણે હાથમાં કરી। એ જે છે બધા સુધરી જશે, એસઓપી બની જશે। એ તો એસઓપી કંઈ 1, 2, 3 મિનિટમાં કહેવાનો વિષય નથી, એ તો ખૂબ લાંબી 4 કલાકની ચર્ચાના અંતે જે પણ કંઈ નક્કી થયું એ ક્રક્સ 1 કે 2 મિનિટની બાઇટમાં ના આવે, પરંતુ પીએમજેવાયની આખી યોજના છે એનું ટોટલ મોનિટરિંગ સઘનતાથી થાય અને કોઈ પણ યોગ્ય દર્દીને તાત્કાલિક સારવાર પણ મળી રહે અને જે પ્લાન્ડ અને અનપ્લાન્ડ બંને સર્જરીની અંદર કેટલાક ચેકપોઇન્ટ્સની સાથે ચેકિંગ અને જે પીએમજેવાય સાથે એમ્પેનલ થયેલી હોસ્પિટલો માટેની પણ એસઓપી આપણે ટૂંક સમયમાં કરીશું। ભલે સમય જાય થોડો, પરંતુ આનું સ્ટ્રેન્થનિંગ કરવું ખૂબ જરૂરી હતું। એ આપણે આજે આ મિટિંગના અંતે આખી જે કહેવાય કે પહેલેથી છેલ્લે સુધીનું કાર્ડ કઢાવવાથી માંડી અને ટ્રીટમેન્ટ પછી અને ડિસ્ચાર્જ આખી પ્રક્રિયામાં ક્યાંય નાનો મોટો પણ લો પોલ્સ ના રહી જાય અને ખોટી કોઈ પણ પ્રોસિજર પણ ના થાય
તે ખોટા રૂપિયા પણ ના ચૂકવાય એની આખી ચર્ચાઓ થઈ છે. ડિસેમ્બર સુધીમાં નવી એસઓપી આવી જશે ખરું? ટૂંક સમયમાં 15-20 દિવસમાં. તો તમે સાંભળ્યું એમ, ફોર્મ ભરવાની પ્રક્રિયાથી લઈ હોસ્પિટલોના પેમેન્ટ સુધીની પ્રક્રિયા પર ચાંપતી નજર રહેશે અને તેના માટે એક નવી એસઓપી બનાવવાની વાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી છે. નવી પોલિસી ટૂંક સમયમાં આવી જશે તેવું તેમણે જણાવ્યું. સૂત્રોનું કહેવું છે કે 15 થી 20 દિવસમાં આ નવી એસઓપી બની અને સામે આવી જશે, જેથી પીએમ જેવા યોજનાના કૌભાંડ પર નકેલ કસી શકાય અને રાજ્યની ચાંપતી નજર આ હોસ્પિટલો પર પણ રહી શકે. આ પ્રકારના અહેવાલો, વિગતવાર સમાચારો અને માહિતીઓ માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.